4 વાગે બોલાચાલી થઈ હતી તો એ દાદરે બેસી ગઈ હતી રીસાઈને. તો એ મને ફોન કર્યો કે મમ્મી મારે બેડી આવું. એ મને ફોન કર્યો ઘરવાળાએ કે તમારી દીકરી રીસાઈને દાદરે બેસી ગઈ છે, એને અટાણે બેડી આવું છે. તો મેં કીધું કે અટાણે નથી જાવ, આપણે કાલ જાશું. તો મેં કીધું લઈ આવતું, લઈને આવ તો આટો મારીને વયા જાજો 1 2 કલાક. તો એ પાછો ફોન કર્યો ને પપ્પાએ. તો પપ્પાએ કીધું, પપ્પાને કહે છે કે હું કાલ લઈને આવું છું એને સવારે. તો કાલ સવારે લઈને ના આવ્યો. તો મારી બેબી એક વાર પાછો ફોન કર્યો કે મમ્મી મેં કામે ગઈ છું ને આવી રીતે કે ઉપાડા તો લે છે પણ કે હું સાંજે આવું છું કે તમે કઈ ચિંતા ન કરતા. કે પછી અમે જમતા હતા બપોરે, ભાઈ મારો દીકરો ને જમતા હતા, મારી વહુ ને ફોન આવ્યો મારી બેબીનો ને એના પરિવારનો ફોન આવ્યો કે આવી રીતે બનાવ બન્યો છે, તરવાલના ઘા કર્યા છે, છરીના ઘા કર્યા છે ને ભાગી ગયો છે મારી કુટીને. એના પેલા મહિલામાં કરી હતી. તો મહિલામાં મેડમ ને વાતચીત એને કરી મારી બેબી હારે કે બેટા તું સમજી જા, બધું સારું થઈ જશે, એકવાર મારા ખાતર તું જાય કે પછી કાંઈ બી થશે તમે મહિલા એને પતાળમાંથી ગોતી આવશે તો કાંઈ કારીગરી અમે કરશી, તને કાંઈ કરે તો એ કેને દારૂ મૂકી દેશે. તો તું બેટા અમારા ખાતર જાય કે તમારી છોકરી આ 4 દિવસ થયા.